અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકાનું આ વડાળ ગામ છે। વડાળ ગામમાં 2 કરોડના ખર્ચે દાતાઓ દ્વારા વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે। સાવરકુંડલા તાલુકાના ગીર કાંઠાનું આ ગામડું છે, જેમાં દાતાઓ દ્વારા મંદિરો, રામજી મંદિર, સ્વામિનારાયણ મંદિર તેમજ ગામની અંદરનો હવેડો દાતાઓ દ્વારા બનાવવામાં આવ્યો છે। તો સાથે જ ગામની અંદર સ્મશાન પણ આબેહૂબ તૈયાર કરવામાં આવ્યું છે। મારું નામ છે કિશોરભાઈ તેરૈયા, ગામ નાની વડાળ। અમારા ગામની અંદર પહેલાં તો અમારા નાગજીભાઈ છે, નાગજીભાઈ વિઠ્ઠલભાઈ ઠુમર, તેણે એક સ્કૂલ બનાવી છે, રામજી મંદિર બનાવ્યું છે, સ્મશાન બનાવ્યું છે, અવેડો બનાવ્યો છે, એક હનુમાનજી દાદાનું મંદિર ખૂબ સરસ બનાવેલું છે। અને પછી અમારે વૈદ હતા હરજી બાપા, એમના પરિવારે પણ આ સ્વામિનારાયણ મંદિર બનાવેલું છે। એટલે અમારા દાતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને અમારા ગામની અંદર વિકાસના કાર્યો દાતાઓએ ખૂબ સરસ કરેલા છે। અમારા ગામની અંદર 2 કરોડ આજુબાજુના ખર્ચે દાતાઓએ ખર્ચા કરીને વિકાસના કાર્યો કરેલા છે। અને અમારા ગામનો ખૂબ ખૂબ વિકાસ થયેલો છે। તે બદલ અમે સમસ્ત ગામ વતી હું અમારા દાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમરેલી જિલ્લાનું છેવાડાનું આ ગામ એટલે વડાળ ગામ। વડાળ ગામની અંદર દાતાઓ દ્વારા આ પશુ પક્ષીઓ માટે પીવાના પાણીનો અવેડો બનાવ્યો છે। તેમજ ગામની અંદર મુખ્ય રામજી મંદિર આવેલું છે। આ રામજી મંદિર ગોળાકારે આકર્ષણનું કેન્દ્ર બને તે રૂપે આ રામજી મંદિર બનાવવામાં આવ્યું છે। તો સાથે જ ગામની અંદર સ્વામિનારાયણ મંદિર પણ બનાવવામાં આવ્યું છે। આ સ્વામિનારાયણ મંદિરમાં પણ મુખ્ય દાતાઓ દ્વારા મુખ્ય સહયોગ આપવામાં આવ્યો છે અને રામજી મંદિર બનાવવામાં આવ્યું છે। ગામમાં દેવી દેવતાના તમામ મંદિરો નવા બનાવવામાં આવ્યા છે। હનુમાનજી મંદિર હોય, રામજી મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર હોય કે અન્ય મંદિર હોય, તો સાથે જ ગામનું સૌથી મુખ્ય વધુ શોભા અપાવતું આ વડાળ ગામનું સ્મશાન છે। આ સ્મશાન જોઈને જ લાગે છે કે કંઈક અલગ સ્મશાન છે। ગામની અંદર ઠુમર પરિવારના દાતાઓ દ્વારા આ ગામમાં મુક્તિધામ બનાવવામાં આવ્યું છે અને જે આબેહૂબ તૈયાર કરવામાં આવ્યું છે। મુક્તિધામમાં બેસવા માટેના બાકડા તેમજ વૃક્ષો સાથે જ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને સાથે જ ગામની અંદર રોડ, રસ્તા, પીવાના પાણી, ગટરની વ્યવસ્થા પણ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી છે, ગામના સરપંચ દ્વારા કરવામાં આવેલી છે। હાલે આ 2 કરોડના ખર્ચે વિકાસના ગામના દાતાઓએ દાન આપી, ફાળો આપી અને કામ કર્યા છે।